ભાવનગર લઠ્ઠાકાંડ મામલે જીતુ વાઘાણી છે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠક અત્યારે પૂર્ણ થઈ ગઈ છે અને ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ બેઠક બાદ યોજી હતી અને પત્રકાર પરિષદની અંદર પત્રકારોએ જ્યારે સવાલ પૂછ્યા ત્યારે માત્ર જીતુ વાઘાણી છે તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી રહી હતી કે તપાસ ચાલુ છે, તપાસ કરવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે। ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે ભાવનગર પોલીસના નાક નીચે આવડો મોટો લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો છે, 8 લોકોના મૃત્યુ અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે, ત્યારે હવે માત્ર તપાસ જ ચાલી રહ્યું છે। 2 પીઆઈ અને 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને કદાચ અત્યારે સરકાર સંતોષ માની લેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે વિપક્ષ છે તેમના દ્વારા ગૃહમંત્રી જે છે તેમની અત્યારે રાજીનામાની માંગ છે તે કરવામાં આવી રહી છે। અત્યારે કલેક્ટર, એસપી તેમજ રેન્જ આઈજી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા હતા એસપી કચેરી ભાવનગર ખાતે અને ત્યાં જીતુ વાઘાણીની અધ્યક્ષતાની અંદર આ બેઠક જે છે તે યોજવામાં આવી હતી। અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આ બેઠક અત્યારે પૂર્ણ થઈ છે, એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ પત્રકાર પરિષદની અંદર જીતુ વાઘાણીએ શું કહ્યું આવો સાંભળીએ। સાથે ભેગા થઈને જે ઘટના બની છે, 8 લોકોના મૃત્યુ થયા છે। સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી હર્ષભાઈ વતી સરકાર વતી વ્યક્ત કરીએ છીએ। એના પરિવારજનોની સાથે આવી પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર સમાજના તમામ તબક્કાઓ એની સાથે ઉભા છે। બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે। જેવું ધ્યાનમાં આવ્યું 18 તારીખે સુરત જ પોલીસ ડિપાર્ટમેન્ટે અલગ અલગ લોકોએ જે સેવન કરેલું ભેળસેળ અને જે દેશી દારૂ એને તો પહેલાં પ્રાયોરિટીમાં તાત્કાલિક ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસ વિભાગે તેમને હોસ્પિટલ ખસેડવાનું કામ એ કર્યું। જે લોકોએ સેવન નથી કર્યું અથવા તેની પાસે કંઈ આ પ્રકારની વસ્તુ પડી છે એમને પણ સૂચિત કરવાનો એસપી કલેક્ટર શ્રી વગેરે દ્વારા આજે મળ્યા બેઠકની અંદર માની મેયર શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી માની ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ સેજલબેન, રેન્જ આઈજી શ્રી એસઆઈજી, એસપી, એસડીપીઓ, અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો સિવિલ હોસ્પિટલ સહિત આખો ક્યાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બન્યું છે એની ચર્ચાઓ કરી છે। મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલાં જ મારે વાત થઈ છે। પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું। એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે। હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે। એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે। પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે। 21 આરોપીઓમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધી એના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવે છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે। રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનને આદેશથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી। એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું। એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી।
જે કઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે. ઉચ્ચ કક્ષાએ સીધી તપાસના આદેશ એ પણ અપાણા છે. એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે. તપાસના વિષયો છે, તપાસ એ આગળ કરી રહ્યા છે. 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે શોધી ગોતીને એના પરિવારના સ્વજનને તકલીફ ન પડે એના માટે થઈને હોસ્પિટલાઇઝ પણ એ પોલીસ દ્વારા જ કરવામાં આવ્યા છે. ખૂબ ઝડપથી રાત્રે 12 વાગ્યા સુધીમાં એ એક્શન પણ લીધા, લોકોને શોધી પણ કાઢ્યા. ક્યાં ક્યાં એમણે આ પ્રકારની ચીજ વસ્તુ આપી છે એ પણ ઝડપથી પાછી લઈ લીધી. કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કદાચ થોડી પણ નાખી હોય, એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ પેલું છે. આપણા સૌના ધ્યાનમાં છે. બનાવ વિનો પુનઃ એકવાર કહું છું, એનું દુઃખ છે પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે. એ ઘટનાઓ પરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માંગે છે. જે કંઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે પ્રાઇમરી કે 2 પીઆઈને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં એક એએસઆઈ પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સત્તાથી કામ કરવા માંગે છે. એ માટેનું પણ આ પગલું એ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનું વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજી પણ એસએમસી દ્વારા કડક હાથે કામ લેવાનું, ના ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને એસએમસીએ કામ કરવા માટેની સરકારે અમને છૂટ આપી છે. ગંભીરતાથી આ વિષયને રાજ્ય સરકારે લીધો છે. નહીં તો કદાચ ન કરે નારાયણના મૃત્યુ એ વધારે સંભાવના હતી થવાની. પોલીસે પણ એની ગંભીરતા લીધી, રાજ્ય સરકારે પણ લીધી, અને જેમાં જે લોકો સામેલ હતા એના પ્રાઇમરી જે ધ્યાનમાં આવ્યું છે એના ઉપર એક્શન પણ લીધા. હજી પણ તપાસના અંતે જે કંઈ બાબતો ધ્યાનમાં આવશે એ બાબતોમાં સરકાર કશી પણ બાંધછોડ કરવા માંગતી નથી. મેં અગાઉ કહ્યું કે અલગ અલગ રીતે આ ઘટનાને જો મોડવા જઈશું તો હું રાજનીતિ કરવા માંગતો નથી. મને આ વખતે ક્યાં કેવું શું બન્યું. ગૃહમંત્રીએ જે તરત ઝડપથી નિર્ણય લીધો છે, જે રીતે પોલીસે રાતે નાતે આ ઘટનામાં લોકોને શોધીને દવાખાના દાખલ કર્યા છે, ધરપકડો કરી છે, આ જે સરકારનું કમિટમેન્ટ બતાવે છે. રાજનીતિ કરવાના બદલે સાથે મળીને આપણે કામ કરીએ. અને હું તો વિનંતી કરું છું, એ પણ અમારા સાથી મિત્રો છે. સમાજ વ્યવસ્થા, સમાજના એડમિનિસ્ટ્રેશનો, સમાજની પોલીસ વ્યવસ્થાઓ વગર એકાબીજી વગર કોઈ વ્યવસ્થા ચાલવાની નથી. આપ પણ જાણો છો, કોઈ જગ્યાએ કોઈ ઘટના રાજ્યમાં બની, એ કોઈ વ્યક્તિ, સમૂહ કે અધિકારી દ્વારા બની તો એના ઉપર ચોક્કસ પગલાં લેવાય. પણ સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર, સમગ્ર રાજ્યનો પોલીસ બેડો, એના ઉપરના આ પ્રકારના આરોપો હું એકવાર કહું છું, કોઈ કરે છે અને રાજ્ય સરકાર છોડવા માંગતી નથી. કે ચાહે અધિકારી હોય, પદાધિકારી હોય, ચાહે આરોપી હોય, ચાહે કોઈ પણ કક્ષાના અધિકારી હોય, એ તપાસના વિષયો છે. તપાસના અંતે જે પણ આવશે એમાં સખ્તાઈથી રાજ્ય સરકારે કામ કરી રહી છે અને કરશે. પણ આપણે સાથે મળીને સામાજિક વાતાવરણ પણ ન ઢોળાય. આનું પણ સામૂહિક રીતે
આપણે જો ધ્યાન રાખીએ તો મને એવું લાગે છે કે સમાજમાં આ પ્રકારના દૂષણોને સારી રીતે ડામી શકીશું અને બધા જ લોકો જે કર્યું છે એના ઉપર ચોક્કસ એક્શન લઈએ. પણ સામૂહિક રીતે સમૂહમાં હું ધારો પત્રકારો છું અને કોઈ ઘટના બની છે કોઈ વ્યક્તિનું હું સામૂહિક પત્રકારોને કહી દઉં તો બધાના મોરલ ઉપર અસર થતી હોય છે. બધા તંત્રનું પોલીસ તંત્રનું પણ મોરલ જળવાય અને સાથે સાથે જે નિશ્ચિત જેણે આ પ્રકારની કરી છે એને નિશ્ચિત પણ થાય આ પ્રકારના અભિગમ સાથે રાજ્ય સરકાર આગળ વધે. જીતુભાઈ એન્ટીડોટ તરીકે હોમોફિઝોલ ઇન્જેક્શન આપવાનું હોય છે, આપણી પાસે નહોતા, ગઈકાલે સાંજે મુંબઈથી આવી ગયા છે, પરંતુ એક ઇન્જેક્શનની કિંમત 9,000 રૂપિયા જેટલી છે. પ્રાઇવેટમાં અત્યારે અવેલેબલ નથી. લોકોની માંગ છે આપના તરફથી પ્રાઇવેટમાં પણ આ ઇન્જેક્શન ફ્રીમાં મળી શકે તેવી. 5 થી 6 ઇન્જેક્શન એક દર્દીને આપવા પડતા હોય છે અથવા તો ઇથેનોલ આપતા હોય છે આલ્કોહોલ વાળું. તો આ ઇન્જેક્શન મળી રહે તેની માટે કોઈ આપણે ધ્યાન દોરવું છે, ધ્યાન રાખી હોમોફિઝોલ ઇન્જેક્શન પ્રાઇવેટમાં ઘટના પૂરતા આપી શકાય. પ્રાઇવેટમાં સરકાર દરેક વખતે આપી ન શકે. કોઈ ઘટના બની હોય કોઈને જરૂર હોય તો એ કોઈ પણ જાતના દવાની સ્થિતિની અંદર કે ઇન્જેક્શનો હોય કે દવા હોય એના માટે રાજ્ય સરકાર કોને પણ વિનંતી કરીએ છીએ કે અમારે ત્યાં સટી હોસ્પિટલમાં આ પ્રકારની ઉપલબ્ધતા અમે પ્રાપ્ત કરી છે. એમના માટે થઈને ક્યારેય કોઈને મુશ્કેલી પડે સામાન્ય દર્દીને આ તો આ ઘટના છે એવું ક્યારેય સરકાર ઈચ્છે નહીં. એટલા માટે જ્યારે જે જરૂર છે એ જરૂર એમને ચોક્કસ આપીએ. પણ પ્રાઇવેટમાં એ બધાને આપણે આપી દઈએ આવું કદાચ કાયદાકીય પણ સંભવ એ લોકોને આપી શકીએ પણ પરમેનન્ટ એક વિનંતી છે મારી કે ક્યારેક સાંભળેલું કહેલું કોઈએ કહેલું ડિટેલમાં તપાસ કરીને અમને કહો કે આ દર્દીને ઇન્જેક્શનની જરૂર નથી, ઇન્જેક્શન નથી તો ચોક્કસ સરકાર એમાં તૈયાર છે. પણ કીધેલું સાંભળેલું કહેલું કોઈએ ઉપસાવેલું આમાં આ સમય એવો નથી કે આમાં આપણે જીતુભાઈ ભાવનગરના એસપીના કડક વલણ અને એમની સ્ટ્રિક્ટનેસના લીધે આ ઘટના બની છે, તમારું શું માનવું? બધા તપાસના વિષયો છે. મેં કહ્યું એમ પોલીસ તંત્ર પોલીસનું કામ સમાજની વ્યવસ્થામાં આ પ્રકારની ડામીઓ દૂર કરવા અને ડામવાનું કામ આ પ્રકારની કમીઓ એ હંમેશા જિલ્લા પોલીસ પણ કરી રહી છે, પોલીસ તંત્ર પણ કરી રહી છે, રાજ્યમાં પણ કરે છે. છતાં પણ કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરે ક્યારેક કોઈ આ પ્રકારની વાત આપણે કરીશું, ઘણી બધી લાંબી વાત થઈ શકે તો એ માણસને આપણે સજા આપીને ભવિષ્યમાં ન બને એના માટેના પગલાઓ લઈએ. અને ખબર હોય છતાં પણ આવું પ્રકારનું થયું હોય તમે સત્તાય કરી માણસ રસ્તો કરતો હોય છે. આપણે એટલે જ મેં કહ્યું કે આપણે સામૂહિક રીતે આ પ્રકારની એક વ્યવસ્થાઓ આપણે કરીએ કે આ પ્રકારની પ્રવૃત્તિ એ પોલીસ જ્યારે ડામતી હોય છે ત્યારે આવી પ્રવૃત્તિ ન કરે ધ્યાનમાં આવે ત્યારે પણ પોલીસનું ધ્યાન દોરીને નિશ્ચિત કરવાનો પ્રયાસ મેં અગાઉ કહ્યું કે અલગ અલગ રીતે આ ઘટનાને જો મોડવા જઈશું તો હું રાજનીતિ કરવા માંગતો નથી કે મને આ વખતે ક્યાં કેવું બન્યું. ગૃહમંત્રીએ જે તરત ઝડપથી નિર્ણય લીધો છે, જે રીતે પોલીસે રાતે રાતે આ ઘટનામાં લોકોને શોધીને દવાખાના દાખલ કર્યા છે, ધરપકડો કરી છે, આજે સરકારનું કમિટમેન્ટ બતાવે છે. રાજનીતિ કરવાના બદલે સાથે મળીને આપણે કામ કરીએ અને હું તો વિનંતી કરું છું એ પણ અમારા સાથી મિત્રો છે. સમાજ વ્યવસ્થા, સમાજના એડમિનિસ્ટ્રેશનો, સમાજની પોલીસ વ્યવસ્થાઓ વગર એકાબીજી વગર કોઈ વ્યવસ્થા ચાલવા નથી. આપ પણ જાણો છો કોઈ જગ્યાએ કોઈ ઘટના રાજ્યમાં બની એ કોઈ વ્યક્તિ સમૂહ કે અધિકારી દ્વારા બની તો એના ઉપર ચોક્કસ પગલાં લેવાય. પણ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર, સમગ્ર રાજ્યનો પોલીસ બેડો એના ઉપરના આ પ્રકારના આરોપો હું એકવાર કહું છું કોઈ કરે છે અને રાજ્ય સરકાર છોડવા માંગતી નથી. કે ચાહે અધિકારી હોય, પદાધિકારી હોય, ચાહે આરોપી હોય, ચાહે કોઈ પણ કક્ષાના અધિકારી હોય, એ તપાસના વિષયો છે. તપાસના અંતે જે પણ આવશે એમાં સખ્તાઈથી રાજ્ય સરકારે કામ કરી રહી છે અને કરશે. પણ આપણે સાથે મળીને સામાજિક વાતાવરણ પણ ન ઢોળાય. આનું પણ સામૂહિક રીતે આપણે જો ધ્યાન રાખીએ તો મને એવું લાગે છે કે સમાજમાં આ પ્રકારના દૂષણોને સારી રીતે ડામી શકીશું અને બધા જ લોકો જે કર્યું છે એના ઉપર ચોક્કસ એક્શન લઈએ. પણ સામૂહિક રીતે સમૂહમાં હું ધારો પત્રકારો છું અને કોઈ ઘટના બની છે કોઈ વ્યક્તિનું હું સામૂહિક પત્રકારોને કહી દઉં તો બધાના મોરલ ઉપર અસર થતી હોય છે. બધા તંત્રનું પોલીસ તંત્રનું પણ મોરલ જળવાય અને સાથે સાથે જે નિશ્ચિત જેણે આ પ્રકારની કરી છે એને નિશ્ચિત પણ થાય આ પ્રકારના
અભિગમ સાથે રાજ્ય સરકાર આગળ વધી. જીતુભાઈ જીતુભાઈ એન્ટીડોટ તરીકે ફોમોફિઝોલ ઇન્જેક્શન આપવાનું હોય છે. આપણી પાસે નહોતા, ગઈકાલે સાંજે મુંબઈથી આવી ગયા છે, પરંતુ એક ઇન્જેક્શનની કિંમત 9,000 રૂપિયા જેટલી છે. પ્રાઇવેટ પાત્ર અવેલેબલ નથી. લોકોની માંગ છે આપના તરફથી પ્રાઇવેટમાં પણ આ ઇન્જેક્શન ફ્રીમાં મળી શકે તેવી. 5 થી 6 ઇન્જેક્શન એક દર્દીને આપવા પડતા હોય છે, અથવા તો ઇથેનોલ આપતા હોય છે આલ્કોહોલ વાળું. તો આ ઇન્જેક્શન મળી રહે તેની માટે કોઈ આપણે ધ્યાન દોરવું છે, ધ્યાન રાખીને ફોમોફિઝોલ ઇન્જેક્શન પ્રાઇવેટમાં ઘટના પૂરતા આપી શકાય. જીતુભાઈ પ્રાઇવેટમાં સરકાર દરેક વખતે આપી ન શકે. જીતુભાઈ. કોઈ ઘટના બની હોય ને કોઈને જરૂર હોય તો એ કોઈ પણ જાતના દવાની સ્થિતિની અંદર કે ઇન્જેક્શનો હોય કે દવા હોય એના માટે રાજ્ય સરકાર કોને પણ વિનંતી કરીએ છીએ કે અમારે ત્યાં સટી હોસ્પિટલમાં આ પ્રકારની ઉપલબ્ધતા અમે પ્રાપ્ત કરી છે. એમના માટે થઈને ક્યારેય કોઈને મુશ્કેલી પડે, સામાન્ય દર્દીને આ તો આ ઘટના છે એવું ક્યારેય સરકાર ઈચ્છે નહીં. એટલા માટે જ્યારે જે જરૂર છે એ જરૂર એમને ચોક્કસ આપીએ, પણ પ્રાઇવેટમાં એ બધાને આપણે આપી દઈએ આવું કદાચ કાયદાકીય પણ સંભવ ન હોય. 8 દર્દીઓ છે. જીતુભાઈ છેલ્લો એ સવાલ. લોકોને આપી શકીએ પણ પરમેનન્ટ 8 દર્દી બહાર છે. જીતુભાઈ એક છેલ્લો સવાલ કે ભાવનગરના એક વિનંતી છે મારી કે ક્યારેક સાંભળેલું કહેલું કોઈએ કહેલું ડિટેલમાં તપાસ કરીને અમને કહો કે આ દર્દીને ઇન્જેક્શનની જરૂર છે, ઇન્જેક્શન નથી, તો ચોક્કસ સરકાર એમાં તૈયાર છે. પણ કીધેલું સાંભળેલું કહેલું કોઈએ ઉપસાવેલું આમાં આ સમય એવો નથી કે આમાં આપણે જીતુભાઈ ભાવનગરના એસપીના કડક વલણ અને એમની સ્ટ્રિક્ટનેસના લીધે આ ઘટના બની છે, તમારું શું માનવું? બધા તપાસના વિષયો છે. મેં કહ્યું એમ પોલીસ તંત્ર, પોલીસનું કામ, સમાજની વ્યવસ્થામાં આ પ્રકારની ડામીઓ દૂર કરવા અને ડામવાનું કામ, આ પ્રકારની કમીઓ એ હંમેશા જિલ્લા પોલીસ પણ કરી રહી છે, પોલીસ તંત્ર પણ કરી રહી છે, રાજ્યમાં પણ કરે છે. છતાં પણ કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરે, ક્યારેક કોઈ આ પ્રકારની વાત આપણે કરીશું, ઘણી બધી લાંબી વાત થઈ શકે, તો એ માણસને આપણે સજા આપીને ભવિષ્યમાં ન બને એના માટેના પગલાઓ લે છે. અને ખબર હોય છતાં પણ આવું પ્રકારનું થયું હોય તમે સખ્તાઈ કરી માણસ રસ્તો કરતો હોય છે. આપણે એટલે જ મેં કહ્યું કે આપણે સામૂહિક રીતે આ પ્રકારની એક વ્યવસ્થાઓ આપણે કરીએ કે આ પ્રકારની પ્રવૃત્તિ કે પોલીસ જ્યારે ડામતી હોય છે ત્યારે આવી પ્રવૃત્તિ ન કરે ધ્યાનમાં આવે ત્યારે પણ પોલીસનું ધ્યાન દોરીને નિશ્ચિત કરવાનો પ્રયાસ કરે. ઇથેનોલ લીક થાય છે મેનલી ઇન્ડસ્ટ્રીઝમાંથી. 2022 વખતે પણ એવું કહેવામાં આવ્યું છે કે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈશું. સરકારે કીધું હતું કે ઇથેનોલ જે છે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન માટે છે, એ હ્યુમન કન્ઝમ્પશન માટે ન જાય એના માટેના સરકારે જે તે સમયે કીધું હતું કે અમે લોકો પૂરા પ્રયાસ કરીશું કે ન જાય. તેમ છતાં પણ અત્યારે ફરીથી લીક થઈને લોકો સુધી પહોંચ્યું છે. એના માટેના સાહેબ શું એટલે કોન્ક્રીટ સ્ટેપ શું લેશે સરકાર? એ વખતે કહ્યું હતું ત્યારે પણ લીધા છે. આખી સિસ્ટમમાં કોઈને કોઈ રીતે બધા જોડાયેલા હોય છે. સિસ્ટમમાંથી ક્યાં લીકેજીસ કોને ત્યાંથી થયું છે પણ તપાસનો વિષય છે. પણ અન્ય લોકોને આ ન મળે એના માટેથી ભૂતકાળમાં પણ વ્યવસ્થા કરી છે અને આ વખતે પણ ક્યાંથી કેવી રીતે થયું એ તપાસ કરીને એ પ્રકારનું ન મળે એના માટેની પણ વ્યવસ્થાઓ કરીશું. પણ કાયદો, વ્યવસ્થાઓ, નીતિ નિયમ આ બધું તો છે, છતાં તમે જાણીએ છીએ કે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ કોઈને કોઈ રીતે ક્યાંક જગ્યા ખાલી કરીને જગ્યા પૂરવાનું કામ આપણે કરતા હોઈએ છીએ અને ભૂતકાળમાં પણ કીધું છે. હવે પણ આગામી સમયમાં પણ તપાસના અંતે જે નીકળશે એમાં સ્ટેન્ડ ક્લિયર છે. અગાઉ પણ હતું, અત્યારે પણ છે. આવા કોઈ વિષયોમાં રાજ્ય સરકાર કે દારૂબંધી હટાવવાના વિષયમાં પહેલા પણ નહોતી, આજે પણ નથી ને આવતીકાલે પણ. તો આપ જોઈ રહ્યા છો કે અત્યારે પત્રકાર પરિષદ પૂર્ણ કરવામાં આવી છે અને બેઠક પૂર્ણ થતાં જ અત્યારે મંત્રી જીતુ વાઘાણી છે તેઓ અત્યારે બહાર આવ્યા છે ને હવે હોસ્પિટલ ખાતે જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બની તેમને 4 દિવસ જેટલો સમય જે છે તે વીતી ગયો છે અને 4 દિવસ બાદ સરકારના કોઈ મંત્રી, આમ તો અહીંયાના ધારાસભ્ય છે ભાવનગરના, છતાં તેઓ 4 દિવસ બાદ આવ્યા છે ત્યારે તેમને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને હાલ તેઓ અત્યારે જઈ રહ્યા છે હોસ્પિટલ ખાતે. ત્યાં જે અસર જેમને થઈ છે આ દારૂ પીવાથી તેઓ સાથે તેઓ મળવાના છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે માત્ર તપાસ અને તપાસ, કારણ કે જ્યારે પત્રકાર પરિષદની અંદર જ્યારે મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે આ ઉચ્ચ સ્તરીય બેઠક જે કહેવાય કે જેમાં જીતુ વાઘાણી જે છે તે ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ હતા, કલેક્ટર હતા. ત્યારે હવે આ તપાસનો દોર કેટલો ચાલશે કે સવાલ એ પણ થઈ રહ્યો છે કે માત્ર મીડિયામાં દેખાડવા માટે જ આ
આખી જે બેઠક જે છે તે કરવામાં આવી હતી કે કેમ, કારણ કે કોઈ નક્કર પગલાંની વાત અત્યારે કરવામાં નથી આવી. માત્ર એક જ વાત કરવામાં આવી રહી છે કે તપાસ થઈ રહી છે. તો હવે આ તપાસનો રેલો આખરે કોને આવશે અને આ તપાસની અંદર શું પગલાં લેવાશે એ આવનાર સમય જ બતાવશે.